બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં પૂર પર કિસાન સંઘનું નિવેદન સામે આવી રહ્યું છે। આવનારા સમયમાં ખેડૂતને એકમ બનાવવો પડશે। એસડીઆરએફના નિયમો મુજબ ખેડૂત બેઠો નહીં થઈ શકે। ખેતર ધોવાયા છતાં હજુ સુધી વળતર નથી મળ્યું। બનાસકાંઠામાં રકાબી જેવી સ્થિતિ છે તેવું મહામંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। નિયમો બદલીને ખેડૂતને સહાય આપવી પડશે તેવું પણ નિવેદનમાં કહેવામાં આવ્યું। भारतीय किसान संघे हर हमेशा ये मागणी करी है कि भाई आवनार समयनी अंदर खेडूतने एकम बनाववो पड़शे। खेडूतनी आवक आपणा माध्यमथी जणावो कि माड़ 5-10-15% एनो नफो होय अने एनो खर्च इनपुट खर्च 80% जेवो एनो इनपुट खर्च होतो होय छे। ज्यां सुधी तमे खेडूतने एकम नहीं बनावी अने ज्यारे एनडीआरएफ एसडीआरएफना नॉर्म्स प्रमाणे जो मदद करशो तो क्यारे आपणे खेडूतने बेठो नहीं करी शकीए। बनासकांठानी अंदर पण भारी ताराजी थई छे। ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશવાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે એનડીઆરએફ એસડીઆરએફનો નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય। કારણ કે ખાર આવવા પછી 2-3 વર્ષ સુધી આપણે એ જમીનની અંદર